નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ જે 22મો હપ્તો છે તે ક્યારે આવવાનો છે અને હોળી પહેલાં આવવાનો છે કે નહીં આવવાનો તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. તો વાત કરીએ આપણે તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન 22મા હપ્તાની રાહ જોઈ રહેલા લાખો ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એટલે કે જે ઘણા ખેડૂતો જે છે તે 22મા હપ્તાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે હવે પૂરા થવાના છે. ફેબ્રુઆરી 2026માં આગામી હપ્તો ખાતામાં જમા થશે તે પહેલાં સરકારે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટર અને ડેટા વેરિફિકેશન પ્રક્રિયા વધુ ચુસ્ત બનાવી છે. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમારો હપ્તો આપી દેવામાં આવશે 22મો. તે પહેલાં જો ખેડૂતોએ આ કામ નહીં કરેલું હોય, ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરેલું હોય અને વેરિફિકેશન પ્રક્રિયા બંધ હશે અને નહીં થઈ હોય વેરિફિકેશન પ્રક્રિયા, તો તમારો હપ્તો 22મો અટકી શકે છે. જો પાત્ર ખેડૂતો સમયસર પોતાની સત્તાવાર નોંધણી પૂર્ણ નહીં કરે તો તેમના બેંક ખાતામાં જમા થનારા 2000 રૂપિયા અટકી શકે છે. એટલે કે જો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન તમારે જો નહીં થયું હોય તો તમારો 22મો હપ્તો 2000 રૂપિયા બેંક ખાતામાં અટકી શકે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ વચેટિયાઓ અને દૂર કરી સીધા સાચા ખેડૂતો સુધી આર્થિક સહાય પહોંચાડવાનો નિર્ણય છે ખેડૂતનો. આગળ વાત કરીએ તો તમારે આ કામ માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા નોંધણી કરાવી શકો છો. સૌપ્રથમ પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ પર જાઓ અને ત્યાં ફાર્મર રજિસ્ટર અથવા ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે કે તમારે જો ઘરે બેઠા તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમારે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ફાર્મર રજિસ્ટ્રેશન અથવા ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીં તમારો 12 અંકનો આધાર કાર્ડ તમારે દાખલ કરવાનો રહેશે. ત્યાં તમારે ક્લિક કરશો એટલે ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે તમારે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એટલે કે જે તમારો આધાર કાર્ડ નંબર સાથે જે વેરિફિકેશન છે તેમાં ઓટીપી આવશે, તેને એન્ટર કરી વેરિફિકેશન પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જમીનની વિગતો જેવી કે ખાતાની કે ખસરા નંબર ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આગળ વાત કરીએ તો એમાં નોંધણી પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા અનિવાર્ય છે. એટલે કે તમે ફાર્મર રજિસ્ટ્રેશન, તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવો છો તે પહેલાં તમારે ઘણા બધા ડોક્યુમેન્ટ દસ્તાવેજો તૈયાર રાખવા જોશે. જેમાં તમારું આધાર કાર્ડ પહેલું હોવું જોઈએ. આધાર કાર્ડ સાથે લિંક હોય તેવો સક્રિય મોબાઈલ નંબર જરૂરી હોવો જોઈએ. એટલે કે તમારું જે આધાર કાર્ડ સાથે જે તમારો નંબર લિંક હોય તે સક્રિય મોબાઈલ નંબર હોવો જોઈએ. અને જમીનના દસ્તાવેજો જેવા કે 7/12ના ઉતારા, ખસરા અથવા ખતોનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેંક પાસબુકની વિગત પણ સાથે રાખવી જોઈએ. નાણાં સીધા તમારા ખાતામાં જમા થાય જો તમારી જમીન સંયુક્ત નામે હોય તો તમારી હિસ્સેદારીનો પુરાવા પણ અપલોડ કરવાના રહેશે. એટલે કે તમે જો આ બધાય તમે તમારા 7/12ના ઉતારા રાખશો, 7/12 8 રાખશો, તેમાં તમારો આધાર નંબર લિંક રાખશો એટલે કે તમારા ડાયરેક્ટ બેંક ખાતામાં આવશે. અને જો તમારા સંયુક્ત ખાતામાં તમારું નામ હોય તો જેટલા હિસ્સેદારો છે તેના બધાના પુરાવા અપલોડ કરવાના ખેડૂતને રહેશે. આગળ વાત કરીએ એમાં તો જો તમને ટેકનોલોજીમાં મુશ્કેલ પડતી હોય અથવા ઓનલાઈન ફોર્મ ભરવામાં અડચણ આવતી હોય તો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અથવા ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરી શકો છો. જો તમે આ વેબસાઇટ પર તમને મુશ્કેલી પડતી હોય, ફોર્મ ભરવામાં કંઈ તકલીફ પડતી હોય, ખબર ના પડતી હોય તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પાસે જઈ પણ તમે આ ફોર્મ ભરી શકો છો. અથવા જો તમારો ગ્રામ પંચાયતની કચેરીનો સંપર્ક પણ કરી શકો છો. સરકાર દ્વારા સમયાંતરે ગામડાઓમાં સ્પેશિયલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જ્યાં કૃષિ સહાયકો તમારી નોંધણી મફત અથવા નજીવા દરે કરી આપવામાં આવે છે. KYC પૂર્ણ ન કરનારા ખેડૂતો માટે પણ આ કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થાય છે. એટલે કે જો તમે KYC પૂર્ણ ન કર્યું હોય તો તમે CSC સેન્ટર પાસે જઈને અથવા તમારા ગ્રામ પંચાયતની કચેરીએ પણ જઈને સંપર્ક કરી શકો છો. KYC પૂર્ણ ન કરેલો હોય તો તમારો 22મો હપ્તો અટકી
શકે છે. આગળ વાત કરીએ આપણે તો પીએમ કિસાન યોજનાનો લાભ અવિરત રાખવા માટે ફાર્મર રજિસ્ટર અનિવાર્ય શરત છે. ખેડૂતોએ સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં આ કામ પૂર્ણ કરી લેવું જોઈએ, જેથી 22મા હપ્તાના 2000 મેળવવા કોઈ મુશ્કેલી ના પડે. એટલે કે ખેડૂતને સમય મર્યાદામાં ફાર્મર રજિસ્ટર કરાવી લેવું, KYC કરાવી લેવું અને આધાર કાર્ડ સાથે નંબર લિંક કરાવી લેવો. યાદ રાખો, સાચી વિગતો અને સમયસર અપડેટ જ સરકારી સહાય મેળવવાની ચાવી છે. એટલે કે જો તમારા ડોક્યુમેન્ટ સાચા, દસ્તાવેજો સાચા હશે તો જ તમને 22મો હપ્તો મળશે. આ માહિતી તમારા સાથી ખેડૂતો સાથે પણ શેર કરો, જેથી કોઈ પણ પાત્ર ખેડૂતો આર્થિક લાભથી વંચિત ના રહે. એટલે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, ખેડૂતો પાસે તમે શેર કરો, જેથી આ 22મા હપ્તાથી કોઈ પણ ખેડૂત જે 22મો હપ્તો છે તે વંચિત ના રહે. તો ખેડૂત ભાઈઓ, તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.